લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરની અંબિકાનગર સોસાયટીમાં ફરી ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી. ભાભરમાં ધોળા દિવસે પણ ચોર ટોળકી સક્રિય બની હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ધોળા દિવસે મહિલા ચોરી કરી બહાર જતી હતી, દરમિયાન પાડોશી જોઈ જતા થેલો મૂકી રફુચક્કર થઈ છે. માહિતી મુજબ ભાભરથી અંબિકાનગર સોસાયટીમાં બીજા દિવસે બીજી ચોરી અને એ પણ ધોળા દિવસે બનતા ભાભર નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે વાત કરવામાં આવે તો ભાભર શહેરમાં અગાઉ એક દિવસ પહેલા વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં 4 મકાનોના તાળા તૂટ્યા હતા અને બીજી ચોરીની ઘટના સામે આવી. હજી અગાઉ થયેલી ચોરીને 24 કલાક પણ નથી થયા તો બીજી ચોરીની ઘટના સામે આવી, એ પણ ધોળા દિવસે. શું ભાભર શહેર હવે સુરક્ષિત નથી, એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શહીદ ભાભર શહેરમાં એવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે ભાભર શહેરમાં અંબિકા નગર સોસાયટીમાં રહેતી સોની ગિરીશ કુમાર રમણલાલ પોતે પોતાની ફેમિલી સાથે ગળીધર ભગવાનના દર્શન કરવા માટે ઢીમ ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે કોઈક અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમના કાચની બારીને ખોલી અંદર પ્રવેશી હતી. રૂમમાં આવી હતી. તિજોરી અને કબાટમાં ખાનાઓ ખોલી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત અન્ય ચીજ વસ્તુઓનો થેલો ભરી બહાર નીકળી. દરમિયાન થેલો લઈ દિવાલ ઉપર ઊભી હતી. સમયે બાજુમાં રહેતા પાડોશી પૂછ્યું, બેન તમે કોણ છો, અહીંયા શા માટે આવ્યા છો? તો મહિલાએ એવું જણાવ્યું હતું કે હું અહીંયા ઘરકામ કરવા માટે આવી છું. પાડોશીએ ફોન કરી મકાન માલિકને પૂછ્યું, તમારે ત્યાં કોઈ નવી કામવાળી બેન આવી છે? તો મકાન માલિકે જણાવ્યું કે મારે ત્યાં કોઈ કામવાળી આવતી નથી, એ કોઈક બીજી મહિલા હશે. તો પાડોશીએ કડક ભાષામાં મહિલાને પૂછતા મહિલા થેલો મૂકી નાસી જવામાં સફળ રહી. પાડોશીએ સજાગતા દાખવી મહિલાની કડક પૂછપરછ કરતા મહિલા નાસી છોડવામાં સફળ રહી. સોના ચાંદીનો થેલો ત્યાં ઘરમાં મૂકી પાડોશીની નજરઅંદાજ કરી ભાગી ગઈ. પાડોશી ત્યાં આવ્યા. કદાચ લાખો રૂપિયાની સોના ચાંદીની ચોરી કરી મહિલા રફુચક્કર થઈ જત હોત તો સત્વરે પાડોશી સજાગ થતાં લાખોની ચોરી થતાં અટકી છે. ત્યારબાદ મકાન માલિક સાંજે ઘરે પરત ફરતા દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા રૂમનો દરવાજો ખોલી જોતા તિજોરી કબાટના ખાના વેરવિખેર નજરે પડ્યા. ત્યારબાદ મકાન માલિક તેમનો માલસામાન ચેક કરતા સોનાની ડોડી અને ચાંદીની તોડી સહિત અન્ય નાની મોટી ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું. ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે ભાભર પોલીસ દોડી આવી અને અરજી અનુસંધાને આ ચોરી કરવા માટે આવેલ મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.